સુરતમાં નગર શિક્ષણ સમિતિની રમત ઉત્સવ 2026 અને સુરતની નગર શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓની સર્વાંગી વિકાસ માટે રમત ઉત્સવનું આયોજન સુરત નગર શિક્ષણ સમિતિ શાળાઓના 20,899 વિદ્યાર્થીઓએ રમતગમતમાં ભાગ લીધો। સુરતની નગર શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત નગર શિક્ષણ સમિતિ શાળાઓના 20,899 વિદ્યાર્થીઓ રમતગમતમાં ભાગ લીધો। રમત ઉત્સવ 10 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે। 2030 કોમનવેલ્થ અને 2036 ઓલિમ્પિકના લક્ષ્ય સાથે વિદ્યાર્થીઓના આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ જેવી કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનો 7 કરોડનો સિન્થેટિક ટ્રક અને દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમવાની તક મળશે। એથ્લેટિક્સ કૂદ ફેંક અને સાંઘિક સંબંધો, કબડ્ડી, હોકી, સ્વિમિંગ, બાસ્કેટબોલ, યોગા, ચેસ જેવી ઇન્ડોર ગેમ્સ રમાડવામાં આવશે। મારું નામ વિનોદ ગજેરા, નગર શિક્ષણ સમિતિનો સદસ્ય છું ને સ્પોર્ટ્સની જવાબદારી મારામાં આવે છે। વિનોદભાઈ, વાત કરીએ તો કયા કાર્યક્રમમાં કઈ જગ્યા ઉપર ઉપસ્થિત છો, કેટલા દિવસની શાળામાં શિક્ષકો અને બાળકોની મહેનત થઈ? અત્યારે આપણા ભાણકી સ્ટેડિયમની અંદર ઉભેલા છે, યુઆરસી 1 માં ઉભેલા છે। જે યુઆરસી 1, 2, 3, 4 એ 4 લેવલ ઉપર આપણે રમત રમાડી રહ્યા છીએ। એમાં આજના દિવસની અંદર અહીંયા આગળ સેન્ટ્રલ ઝોન અને રાંદેર ઝોનની રમતો રમાઈ રહી છે અને લગભગ 4,000 વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ રમતમાં ભાગ લઈ રહ્યા છે। મોબાઈલ યુગમાં બાળક મેદાનથી અડધું એને કઈ રીતે મળવું? નગર શિક્ષણ સમિતિની અંદર દરેક સ્કૂલોની અંદર રમત ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે। સરકારને સર્વ શિક્ષણ અભિયાનથી પણ ઘણા બધા સાધનો આપવામાં આવેલા છે અને રુચિ વધે એના માટે દરેક ઝોનની અંદર અમે એક ગ્રાઉન્ડ પણ ડેવલપ કરેલું છે, એટલે કે જે એથ્લેટિક્સ ટાઈપનું અત્યારે એથ્લેટિક ગેમ રમાઈ રહી છે તો એના માટે છોકરાઓ વધારે પ્રોત્સાહિત થાય અને આ યુગની અંદર જે મોબાઈલ યુગની તમે જે વાત કરો છો એમાંથી બાળકો વિદ્યાર્થીઓ રમત તરફ રુચિ જે પહેલા હતી એ પ્રમાણે વધે એ દિશામાં સરકાર કામ કરી રહી છે। વાત કરીએ ગજરાભાઈ તો આનાથી બાળકોના જીવનમાં શું ફરક? બાળકોના જીવનમાં રમત એક બહુ મહત્વનો રોલ હોય છે। અનુશાસન માટે વિદ્યાર્થીને રમત એક અગત્યનો ભાગ હોય છે। જે વિદ્યાર્થી રમત ગમત ક્ષેત્રે આગળ હશે એની જિંદગીમાં એ ખૂબ આગળ વધી શકે છે। દરેક ક્ષેત્રમાં એ બિઝનેસમાં હોય, વ્યવસાયિક હોય, પરંતુ દરેક ક્ષેત્રમાં રમતનો ખૂબ મોટો રોલ હોય છે। ધારો કે આપણે ક્રિકેટ જોઈએ તો રેલવે પણ ક્રિકેટ રમાડતી હોય, ઓએનજીસી પણ ક્રિકેટ રમાડતી હોય, મલ્ટીનેશનલ કંપનીઓ પણ ક્રિકેટ રમાડતી હોય, અનેક ગેમો ફૂટબોલ છે, વોલીબોલ છે, જે આપણે આવનારા દિવસોની અંદર જે આપણે 2036માં ઓલિમ્પિક રમાડવાના છીએ અને અમદાવાદની અંદર કોમનવેલ્થ રમવાની છે તો મને એવું લાગે છે કે આ મધ્યમ વર્ગના બાળકો પણ આ હરીફાઈમાં ભાગ લેશે। આમાંથી ઘણા બધા બાળકો એ રમતની અંદર ભાગ લઈને આપણું નામ રોશન કરે, ચોક્કસ કરશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ।